तापी जिले के उच्छल तहसील के सेवा केंद्र भवन उच्छल में एक बड़ा ही हैरान करने वाला मामला सामने आया है। विद्यार्थियों का अपने ही हक के जाति प्रमाण पत्र के लिए दर दर भटकना पड़ रहा है। आरोप है कि तलाटी का मंत्री जानबूझकर जाति प्रमाण पत्र के आवेदनों को दबा कर बैठे हैं और हस्ताक्षर करने से इनकार कर रहे हैं। जाति अंगे आज रोज उच्छल तालुका तालुका विकास अधिकारी ने अमे जातिना प्रमाणपत्र माटेना अरजीपत्रक में तलाटी का मंत्री द्वारा सही न करवानी ए लोको एक मुहिम चलावी रह्या छे। ए मुहिमनी अंदर अमारे एटલું જ કહેવું છે કે જાતિના પ્રમાણપત્રો તમે જાતિના પ્રમાણપત્રમાં સહી કરવાની ના શા માટે પાડો છો? તમે અન્ય જે રેવન્યુ અને મહેસૂલી કામો કરવા માટેની તમે મનાઈ અને જે આંદોલન કરી રહ્યા છો તેમાં તમે વાંધો નથી અમને એ જ પ્રક્રિયા એ જ કાર્યવાહી તમે નહીં કરવા માગતા હોય તો વાંધો નથી, પણ હાલ ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને કે દરેક શાળાની અંદર પ્રવેશ પ્રક્રિયાઓ ચાલી રહી છે, તો પ્રવેશ પ્રક્રિયાઓમાં જાતિના પ્રમાણપત્રની ખૂબ જ આવશ્યકતા અને એ વસ્તુ પ્રમાણપત્રો આપવા જ પડે છે। તો જે જાતિના પ્રમાણપત્રમાં જે અરજીઓમાં તમે સાઇન ના કરીને પછી ના કરશો તો પછી જે વિદ્યાર્થીઓ છે એ લોકોને તકલીફ પડશે, એ લોકોની શિક્ષણ જે પ્રક્રિયા ચાલે છે એની અંદર વિલંબ થશે। તો અમારી અરજ એટલી છે તલાટી કા મંત્રીશ્રી તમામ ગુજરાતના કે ઉચ્છલ તાલુકાના જે તમામ તલાટી મંત્રીશ્રીઓ છે એમને જણાવવાનું કે તમે સૌ આપ જાતિના દાખલાની જે અરજીઓ છે એમાં તમે સહી કરો, આ પ્રક્રિયાને તમે ચાલુ રાખો, થોડા પ્રેક્ટિકલ બનો અને આ વિદ્યાર્થીઓનો કામો છે એને વિલંબ ના કરો, એમને ચાલુ રાખો। रजूआत में प्रशासन से मांग की गई है कि मामले की गंभीरता को देखते हुए तत्काल जांच करे। IHRPC न्यूज रिपोर्ट तापी।